સો હમણાં જ થોડા સમય પહેલાં મારી પાસે એક યંગ છોકરી આવેલી હતી, સ્માર્ટ, ઇન્ડિપેન્ડન્ટ, 27-28 વર્ષની. લગ્ન માટે ફેમિલી સાઈડથી પ્રેશર હતું, પ્રસ્તાવ પણ આવતા હતા, પણ એને અંદરથી ક્લેરિટી નહીં હતી. એણે મને કીધું કે મેમ, લોકો કહે છે કે છોકરો ફાઇન છે, બટ મને નથી સમજાતું કે આટલું જલ્દી ટ્રસ્ટ કેવી રીતે આવી શકે, ઇન્ટિમસી નેચરલ લાગી શકે. હું ખરેખર આ બધી વસ્તુ માટે રેડી છું કે ખાલી આ એક બાયોલોજિકલ ક્લોક છે, ઉંમર થઈ રહી છે અને ફેમિલીનું પ્રેશર છે? તો આ કન્ફ્યુઝન બહુ જ રિયલ છે, એને બધા ફેસ ક્યારેક ને ક્યારેક કરતા જ હોય છે, બટ કોઈ ખુલીને વાત નથી કરી શકતું. અને આજકાલ તો આપણે જોઈ રહ્યા છીએ કે બહુ ઇન્ટ્રોવર્ટેડ પર્સનાલિટીઝ હોય છે આજની જે જનરેશન છે. તો મેં એક સિમ્પલ વાત કહી કે લગ્ન ખાલી બંને ફેમિલીઝનું ડિસિશન નથી હોતું, એ ખરેખર તો એક ઇમોશનલ એન્ડ ફિઝિકલ કમ્ફર્ટની પણ જર્ની હોય છે. જો તમને ટ્રસ્ટ બિલ્ડ કરવા માટે ટાઈમ લાગી રહ્યો છે કે ઇમોશનલ કનેક્ટ અથવા તો ફિઝિકલ રિલેશન ઇમેજિન નથી થતું, તો એ તમારી વીકનેસ નથી, પરંતુ એક સાચી ક્લેરિટી છે. મતલબ યુ આર ક્લિયર ઇન યોર માઇન્ડ કે ભાઈ તમને શું કરવું છે. ઇન્ટિમસી કોઈ દિવસ પ્રેશરથી નહીં ફીલ થાય, એ કમ્ફર્ટથી જ આવશે. અને આ કમ્ફર્ટ જે છે તે બિલ્ડ કરવા કેવી રીતે થશે એ બધાની એક અલગ જ પ્રોસેસ હોય છે. કોઈ 2 મીટિંગમાં કનેક્ટ થાય, કોઈને 3 મીટિંગ લાગે, કોઈને 6 મીટિંગ અથવા તો 6 મહિના કરતાં બી વધુ સમય લાગે. હવે આ બંને વસ્તુ વેલિડ છે, એટલે એવું નથી કે તમે 2 મહિનામાં જ કમ્ફર્ટ ઝોનમાં આવી જાઓ. એટલે બધાનો અલગ અલગ સમય હોઈ શકે. અને એમાં આ વસ્તુ પણ આવે છે કે જો તમને કોઈ ઓસીડી, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર હોય, તો ઘણીવાર પેશન્ટ આવતા હોય છે કે હાઇજીન ઇશ્યુઝનો ડર હોય, કે પછી બીજા ફ્રેન્ડ્સ કે ફેમિલી પાસેથી સાંભળેલું હોય કે ઇન્ટરકોર્સ કેન બી પેઇનફુલ, તો એ બી એક ફિયર હોય છે. તો આવી કોઈ સિચ્યુએશનમાં જો તમને લાગે છે કે આ ટોપિક પર તમે ફેમિલી સાથે યા તો ફ્રેન્ડ સાથે ખુલીને વાત નથી કરી શકતા, તો ફ્રેન્ડ્સ ગભરાવાની જરૂર નથી. તમે તમારા ગાયનેકોલોજીસ્ટ સાથે પણ દિલ ખોલીને વાત કરી શકો છો. અરેન્જ મેરેજ સક્સેસ ત્યારે જ થાય જ્યારે એ ફોર્સથી નહીં પણ એક મેન્ટલ ક્લેરિટીથી શરૂ થતા હોય. એન્ડ વી આર ઓલ્સો ધેર એટ ઓર્કિડ. તો આજની આ હતી અંદર કી બાત વિથ ડૉક્ટર કાજલ.